Hello friends, good afternoon. In last period we completed activity 6. Today we will learn activity 8, Mega Ride એટલે કે મોટો પ્રવાસ. આજે આપણે બધા એક મોટા પ્રવાસે તમને લઈ જઈશું, એ પણ મેટ્રો ટ્રેનના. બરાબર? આખું અમદાવાદ આપણે ફરીને આવવાનું છે. તો ચલો આજે આપણે એનું ટ્રાન્સલેશન જોઈએ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ કે ગુજરાત એ શું છે મિત્રો? પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટ્રલ ઓફ બિઝનેસ ઇન ગુજરાત કે અમદાવાદ એ શું છે? એક મોટું સિટી છે અને બિઝનેસ માટે કેવું છે મિત્રો? એ સેન્ટ્રલમાં એટલે કે મુખ્ય વચ્ચોવચ્ચ હોવાથી તે સૌથી મોટું શહેર અને વેપારનું શું છે? કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત કે ગાંધીનગર એ ગુજરાતની શું છે? રાજધાની છે. અબાઉટ 50,000 people every day travel between these two capitals, old and new. બરાબર? કે અહીં પહેલાં જૂની આપણી અમદાવાદ હતી એ કેપિટલ્સ, એટલે શું કીધું છે અહીંયા? કે આ જૂની અને નવી કેપિટલના લોકો વચ્ચે એમ કે 50,000થી વધુ લોકો શું કરે છે? ટ્રાવેલ કરે છે. કે અમદાવાદથી ગાંધીનગર જવાવાળા હોય છે અને ગાંધીનગરથી અમદાવાદ આવવાવાળા હોય છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તેથી આપણે શેની જરૂરિયાત ઊભી થઈ છે? કે સારી ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની. ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એટલે કે અવર જવર માટેની સગવડ ઊભી કરવાની જરૂરિયાત પડી છે. The government of Gujarat planned for a new railway project. કે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે શેનો પ્લાન બનાવી રહી છે? એક યોજના બનાવી રહી છે. શેની? તો રેલવે પ્રોજેક્ટની. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2,000 crore કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. અહીં જુઓ મિત્રો, ગવર્મેન્ટે શું કર્યું છે? કે 2,000 કરોડ કંપનીઓ સાથે એમ કે આટલો એને પ્રોજેક્ટ આપ્યો છે કંપનીઓને. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. અને જે આ પ્રોજેક્ટ આખો તૈયાર થશે એ કંપનીનું નામ શું હશે? મેગા. અહીં મેગા એ મિત્રો આપણને શું છે? એનું શોર્ટ ફોર્મ છે કે MEGA. એમનો મતલબ થાય છે મેટ્રો લિંક, E એટલે કે એક્સપ્રેસ, ફોર G એટલે કે ગાંધીનગર, એન્ડ A એટલે કે અહેમદાબાદ. એટલે કે મેગાનું ફૂલ ફોર્મ થાય છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ₹1,200 crore. કે જે આ આખા પ્રોજેક્ટની કિંમત કેટલી હશે મિત્રો? કે ₹1,200 કરોડનો આખો પ્રોજેક્ટ છે. કે એની પાછળ આટલા બધા પૈસા ખર્ચાવાના છે. તો એ પ્રોજેક્ટમાં શું છે આપણે જોઈએ. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 ફેઝ. કે જે આ મેટ્રો રેલ યોજના છે તેને ફેઝ એટલે કે 2 તબક્કામાં વહેંચવામાં આવી છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલો જે તબક્કો છે, ધેર વિલ બી 3 લાઇન. એની કેટલી લાઇનમાં પાછો વહેંચવામાં આવ્યો છે? 3 લાઇનમાં વહેંચવામાં આવ્યું છે. તો કઈ કઈ લાઇન છે? તો નોર્થ સાઉથ કોરિડોર. બરાબર? કે ઉત્તરથી દક્ષિણ, ઈસ્ટ વેસ્ટ, પૂર્વ પશ્ચિમ, એન્ડ અંડરગ્રાઉન્ડ અને નીચે. એટલે કે આપણે જે અંડરગ્રાઉન્ડ બનાવીએ છીએ ને અંડરબ્રિજ, એ રીતે.
total length of all the three lines will be 36 કિલોમીટર. કે જે આ 3 લાઈનો છે એમની ટોટલ લંબાઈ કેટલી હશે? 76 કિલોમીટર જેટલી હશે. The north-south corridor will connect આશ્રમ રોડ to ગાંધીનગર. અહીં જુઓ મિત્રો, શું કહે છે આપણને કે આ ઉત્તર દક્ષિણ જે રસ્તો છે એ શું આશ્રમ રોડ ને ગાંધીનગર સાથે જોડશે. બરાબર, એટલે કે આશ્રમ રોડથી સીધો ક્યાં જશે? ગાંધીનગર સુધી હશે. This corridor will be 32.65 meters long, કે 32.65 મીટર લાંબો હશે. It will start from APMC વાસના on નેશનલ. APMC માર્કેટથી આખું જે એગ્રીકલ્ચર માર્કેટ છે વાસના, ત્યાંથી ક્યાં જોડાશે? નેશનલ હાઈવે 8A સાથે જોડાશે. બરાબર, કે આ જે આપણો તે નેશનલ હાઈવે 8A છે એ વાસનામાં APMCથી શરૂ થશે. It will pass through વાસના, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. કે જે આ APMCથી શરૂ થશે તે ક્યાં ક્યાં જઈને જોડાશે મિત્રો? તો વાસનામાં, વાસના, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલ થઈ અને આપણી ટ્રેન પસાર થશે. The line will cross the east-west corridor at income tax junction. કે આ લાઈન જે છે મિત્રો એ ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. It will turn a little left near the કોબા સર્કલ. તે ત્યાં એક કોબા સર્કલ પાસે એક નાનકડો વળાંક લેવાશે. એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. અને ત્યાંથી પછી એ ક્યાં જશે મિત્રો? ગાંધીનગર તરફ એ રસ્તો વળશે. ધેર આર 2 more જંકશન, કે બીજા 2 જંકશન પણ હશે ઓન ધીસ લાઈન. આ લાઈન ઉપર એક ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. કઈ બે બાજુ છે? ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. There will be 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. કે આ રસ્તા ઉપર ટોટલ કેટલા સ્ટેશનો મૂકવામાં આવશે? તો 31 સ્ટેશનો. કે આ લાઈન પર જે બીજા જંકશનો તૈયાર કરવાના છે કયા કયા? તો ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. અને આ આખો રસ્તો છે એના ઉપર કેટલા સ્ટેશન ગોઠવાશે મિત્રો? ટોટલ 31 સ્ટેશનો અહીં મુકાશે. Now let's us go on the east-west corridor. કે હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈશું. It will start from કાલુપુર. કે તે ક્યાંથી શરૂ થાય છે? કાલુપુરથી. It will run through the main area of અહેમદાબાદ. કે તે ક્યાં જાય છે? અહેમદાબાદના મેન એરિયામાં જશે. Then the line will turn south toward IT circle. હવે જે આ લાઈન છે એ દક્ષિણ રસ્તા પર ક્યાં જશે? IT સર્કલ તરફ જશે. એટલે કે IT સર્કલ તરફ વળીને જશે. It will go towards કોમર્સ ક્રોસિંગ. હવે જુઓ મિત્રો, આ લાઈન પાછું તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. અને થલતેજ ક્રોસિંગ છે એ આ રૂટનો શું હશે? છેલ્લું સ્ટેશન હશે. જુઓ, સ્ટાર્ટ ક્યાંથી થાય છે? કાલુપુરથી થાય છે. કયો રસ્તો છે આપણો? તો ઈસ્ટ વેસ્ટ. તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ કાલુપુરથી થાય છે
અને એનો એન્ડ ક્યાં આવે છે તો થલતેજ ક્રોસિંગે આવે છે. ઇટ વિલ બી ધ ટર્મિનલ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર, કે તે પૂર્વ પશ્ચિમ કોરિડોર ટર્મિનલ હશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ, કે આ કોરિડોરની ટોટલ જે આ લાઇન છે એ કેટલી લાંબી હશે તો 10.90 કિલોમીટર લાંબી હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ, કે તે ઈસ્ટર્ન એટલે કે પૂર્વ અને પશ્ચિમ જે એટલે કે વેસ્ટ છે એટલે કે પૂર્વ અને પશ્ચિમ અહેમદાબાદને તે જોડશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ ઓવરબ્રિજ, કે અત્યારે પણ તમે મિત્રો જતા હોય અમદાવાદમાં તો જુઓ છો કે ઊંચા ઊંચા જે પિલર્સ ઉપર એને શું કરવામાં આવ્યું છે બનાવવામાં આવ્યા છે એમના. એટલે કે અહીં શું કહે છે કે મોસ્ટ ઓફ ધ જે લાઇન છે એ બધી કેવી હશે વિલ બી ઓન પિલર એન્ડ ઓવર બ્રિજ, એટલે કે બ્રિજ ઉપર એટલે કે મોટા મોટા જાડા થાંભલા ઉપર એનો રસ્તો હશે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ, અને આ જે લાઇન છે એને શું બોલાશે એલિવેટેડ બોલાશે મિત્રો. બરાબર, એલિવેટેડ એટલે કે ઊંચા થાંભલા ઉપર જે આપણે કામ કર્યું છે તે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ, આપણે મિત્રો સમજાવ્યું એટલે કે એલિવેટેડ એટલે કે શું, જે આપણે કહ્યું કે જે ઊંચોમાં ટૂંકમાં એટલે કે થાંભલાઓ ઊંચા લીધેલા હોય અને એના ઉપરથી રેલવે પસાર થતી હોય તે એલિવેટેડ રૂટ કહેવામાં આવે છે. હવે અહીં જોઈએ તો મિત્રો ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન્સ ઇન ધ ટાઉન. હવે કેમ આવું કહેવામાં આવ્યું છે મિત્રો અહીં તો જુઓ થાંભલાઓ ઊંચા હશે ને એના ઉપરથી આપણે જ્યારે સવારી કરતા હશું ટ્રેનમાં બેસીને ત્યારે એના દ્રશ્યો છે જે શહેરને કોઈ પણ અત્યારે આપણે જો ચોથા કે પાંચમા માળ ઉપર ચડીને જોઈએ તો પણ અમદાવાદના જે દ્રશ્યો છે એ સુંદર જોવા મળે છે. એટલે અહીં આપણને કહ્યું છે કે આપણે જ્યારે ટ્રેનમાં સવારી કરતા હશું ત્યારે આ શહેરને સુંદર દ્રશ્યો આપણે જોઈ શકીશું. ઇટ વિલ બી લવલી વ્યૂ ટુ સી, કે સુંદર દ્રશ્યો જોવા માટે હશે. મેટ્રો ટ્રેન રનિંગ, શું કીધું છે મિત્રો મેટ્રો ટ્રેન રનિંગ ઓન એલિવેટેડ ટ્રક, એટલે કે ઊંચા પાટા પર દોડતી જે મેટ્રો ગાડી જોવી તે એક સુંદર દ્રશ્ય આપણા માટે હશે. અહીં જુઓ મિત્રો આપણને આ જે મેગા ટ્રેન આપણી તૈયાર થવાની છે એના શું આપ્યા છે અહીં ફોટાઓ પણ આપેલા છે. અને બાજુમાં અહીં અમદાવાદમાં આપણે ક્યાંથી ક્યાં ટ્રેન જશે એનો શું આપેલો છે આપણને મેપ બતાવેલો છે. આગળ આપણે જોઈએ તો જુઓ શું લખ્યું છે આ ટ્રેન વિશે. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ ઇન ધીસ મેટ્રો રેલ. શું કીધું છે કે આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના જ સવારી કરી શકશો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ, આપણે શેનો યુઝ કરવાનો છે સ્માર્ટ કાર્ડ ફેસિલિટીનો યુઝ કરવાનો છે. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ, કે આપણે જ્યારે બી સ્ટેશનમાં એન્ટર થઈશું ત્યારે આપણે શું લઈને જવાનું છે સ્માર્ટ કાર્ડ લઈને જવાનું છે. યુ સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર સ્ટેશન, ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ. ક્યાંય શું કહેવા માગે છે મિત્રો કે જ્યારે તમે તમારું સ્માર્ટ કાર્ડ સ્વીપ કરશો ત્યારે જે આ સિસ્ટમમાં યાંત્રિક સિસ્ટમ જે મૂકેલી છે એ તમારો જેટલો ચાર્જ થતો હશે એ પોતાની મેરે જ કાપી લે છે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ, કે ટ્રેન એ ડ્રાઈવર્સ વિના દોડતી હશે. બટ યુ નીડ નોટ વરી, કે તમારે ચિંતા કરવાની જરૂર છે
નહીં, ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી, કે ટેકનોલોજીએ તમારી સેફટી માટે સંપૂર્ણ ધ્યાન રાખેલ છે. કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. બરાબર, અહીં આપણને CBTCનું શું આપ્યું છે? ફૂલ ફોર્મ આપેલ છે. CBTCનું ફૂલ ફોર્મ થશે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. એટલે કે એમાં જે કંટ્રોલ સિસ્ટમ મૂકેલી હશે એ જ આખી ગાડીને શું કરતું હશે? કંટ્રોલ કરતું હશે. એમાં કોઈ ડ્રાઈવર હશે નહીં. સિગ્નલી ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ, કે જે સિગ્નલ ટેકનોલોજી મૂકેલી હશે એ તમારી ટ્રાવેલને સેફ રાખશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર, કે દરેક મેટ્રો કારમાં શું હશે? એર કન્ડિશન, એટલે કે એસી લગાવેલા હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિલોમીટર પર અવર, એટલે કે 1 કલાકની 110 કિલોમીટરની એની ઝડપ હશે. રેડી ફોર ધ રાઇડ, કે હવે તૈયારી કરી દો શું કરવા માટે? મેટ્રો ટ્રેનમાં સવાર થવા માટે. અહીં જુઓ મિત્રો તમને કે પાઠના આધારે જે સ્ટેટમેન્ટ આપ્યા છે એમાં તમને 2 વસ્તુઓ ઓપ્શનમાં આપેલી છે. એમાંથી રાઇટ ઓપ્શન આપણે રાખવાનો છે અને જે યોગ્ય નથી એને આપણે શું કરવાનો છે? ચેકવાનું છે. તો એ સૌપ્રથમ આપણે નોર્થ સાઉથ ચેકી દઈશું. એટલે કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ ઓફ અહેમદાબાદ. ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ, ટિકિટ લેવાની છે આપણે? ના, તો ટિકિટ ઉપર ચેકી દઈશું. શું લેવાનું છે? સ્માર્ટ કાર્ડ. મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન ધ અંડરગ્રાઉન્ડ. ના મિત્રો, એલિવેટેડ રૂટ આવશે, એટલે અંડરગ્રાઉન્ડ ઉપર આપણે શું કરીશું? લાઈન બનાવીશું. ધ મેગા ટ્રેન વિલ રન વિથ નહીં આવે પણ વિધાઉટ આવશે. બરાબર, કે એમાં ડ્રાઈવર હશે નહીં, એટલે વિથ ઉપર આપણે ચેકડો મારીશું. ધ ટર્મિનલ્સ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ આવશે, એટલે આપણે કાલુપુર ઉપર શું કરીશું? લાઈન કરી દઈશું. હવે મિત્રો આગળની એક્સરસાઇઝમાં આપણે આન્સર ધ ક્વેશ્ચન છે જે આપણે વર્કબુક વખતે તમને કરાવવામાં આવશે. હવે એક્ટિવિટી 9 જે છે એ તમારે શું કરવાનું છે? વર્ક ઇન પેર કરવાની છે. એટલે કે તમે બધા મિત્રો સાથે ક્યાંય ફરવા જાઓ છો તો તમે ફેમિલી સાથે જશો કે મિત્રો સાથે, કોની સાથે ટ્રાવેલ કરશો અને ક્યાં જશો તમે, એના માટે અહીં થોડા ક્વેશ્ચન આપેલા છે કે વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો? ખેતર નજીક જશો, બજારમાં જશો કે નિયર બાય વોટર પાર્ક? અત્યારે આપણે બધા ક્યાં જઈએ છીએ? વોટર પાર્કમાં, માટે મેં ત્યાં અંડરલાઇન કરી છે. કોની સાથે જઈશું? તો ફ્રેન્ડ્સ કારમાં, ફ્રેન્ડો સાથે જઈશું. અને કઈ રીતે? હાઉ વિલ યુ ગો, તમે ક્યાં કેવી રીતે જશો? તો ફ્રેન્ડની કારમાં. તમે ચાલીને જો જવાના હોય તો પણ તમારે એ રીતે લેવાનું છે. ઓન ધ બાઇસિકલ જાઓ તો ઓન ધ બાઇસિકલ લખવાનું છે. વોટ વિલ યુ કેરી, કે તમે તમારી સાથે ત્યાં શું લઈ જશો? ફ્રૂટ્સ લઈ જશો, રેડીમેડ સ્નેક્સ લઈ જશો કે રો મટીરિયલ્સ? રો મટીરિયલ્સ એટલે કાચું મટીરિયલ્સ અહીંથી લઈ જવું, શાકભાજીને એવું, અને ત્યાં જઈને રસોઈ બનાવી તે. તો આપણે તો અત્યારે શું લઈ જઈએ છીએ? રેડીમેડ સ્નેક્સ લઈ જઈએ છીએ મિત્રો. હવે અહીં જે ક્વેશ્ચન છે એમાં તમે કેટલા રૂપીસ ખર્ચ કરો છો એ અંદાજિત ખર્ચ કરી અને એનું ટોટલ મારવાનું છે. એટલે કે અહીં તમને એક 1 ડે ટ્રીપ માટેનું આખું પ્લાનિંગ આપ્યું છે કે તમે આ રીતે પ્લાનિંગ કરી શકો કે એક દિવસ માટે તમારે જવું છે તો કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે અને કેટલા રૂપિયાનો ત્યાં ખર્ચ થશે. બરાબર મિત્રો, તો આજે આપણે આટલે સુધી જોઈશું મિત્રો. જય સ્વામિનારાયણ.